અજીત પવારના નિધન મુદ્દે અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીએ તો આવતીકાલે અજીત પવારના અંતિમ સંસ્કાર રાખવામાં આવ્યા છે। આવતીકાલે અજીત પવારના અંતિમ સંસ્કાર થશે। રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રમાં 3 દિવસ રાજકીય શોકની પણ જાહેરાત કરવામાં આવી। અજીત પવારની યાદમાં બારામતીમાં એક સ્મારક બનાવવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। આવતીકાલે અજીત પવારના અંતિમ સંસ્કાર થવાના છે। પીએમ મોદીએ શરદ પવાર સાથે વાત કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। પીએમ મોદી અજીત પવારના કાકા અને એનસીપી એસપીના નેતા શરદ પવાર સાથે વાત કરી અને બારામતીમાં પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના નિધન પર તેમના દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવતીકાલે રાજકીય સન્માન સાથે અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ત્યારે 3 દિવસ રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે। બારામતીમાં પવાર પરિવારના સભ્યોને મળતી વખતે પત્ની સુનેત્રા પવાર ધ્રુસકે રડી પડ્યા હતા। આ સાથે પીએમ મોદી અને અમિત શાહ આવતીકાલે અંતિમ સંસ્કારમાં સામેલ થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। બારામતીમાં અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમિત શાહ અને પીએમ મોદી અંતિમ સંસ્કારમાં હાજર રહે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ તરફ એવિએશન મિનિસ્ટર દ્વારા પણ પ્રતિક્રિયા આવી હતી કે ક્રેશ વખતે વિઝિબિલિટી ખરાબ હતી। 2 વખત લેન્ડ કરવાનો પ્રયાસ પાયલટ દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્રીજી વખતની લેન્ડિંગ દરમિયાન આ ઘટના સર્જાઈ હોવાની પણ માહિતી સામે આવી છે। ત્યારે આવતીકાલે જ્યારે બધા જ લોકો ત્યાં પરિવારજનોની હાજરીમાં અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેને લઈને હાલ તૈયારીઓ પણ જોવા મળી રહી છે। અમિત શાહ અને પીએમ આ અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। શરદ પવાર બારામતી હોસ્પિટલ પણ પહોંચ્યા હતા જ્યાં અજીત પવાર સહિત તમામ મૃતકોના પાર્થિવ દેહ રાખવામાં આવ્યા છે। ત્યાં મોટી સંખ્યામાં અજીત પવારના સમર્થકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો। પીએમ મોદી અજીત પવારના કાકા અને એનસીપી એસપીના નેતા શરદ પવાર સાથે વાતચીત કરી હતી અને આ દુઃખદ ઘટનામાં ભગવાન આ દુઃખદ ઘટના જીરવાની તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને અજીત પવારના નિધન પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું। ત્યારે એક બાદ એક અપડેટ સામે આવી રહી છે। એક તરફ આ સમગ્ર ઘટનાની તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। બારામતીમાં વિમાન દુર્ઘટના પર નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું અને આ મામલે તપાસ ચાલી હોવાનું પણ કહેવામાં આવ્યું। પાયલોટે 2 વખત લેન્ડિંગ માટે પ્રયત્નો કર્યો હોવાનું કહેવામાં આવ્યું હતું। નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। બીજી વખતમાં એટીસીએ લેન્ડિંગની મંજૂરી આપી હતી ત્યારે બારામતીમાં વિમાન દુર્ઘટના પર નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। એવિએશન મિનિસ્ટર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી। 100% પ્લેન સુરક્ષિત હોવાનું આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું અને આ સાથે નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું છે કે સમગ્ર મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। પાયલોટે 2 વખત લેન્ડિંગ માટે પ્રયત્ન કર્યો હતો અને ત્રીજી વખત જ્યારે લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી। આ તરફ પ્રત્યક્ષદર્શીઓ દ્વારા પણ એક બાદ એક પ્રતિક્રિયા આપવામાં આવી હતી। એક મહિલા પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે વિમાનનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કોઈ કંઈ કરી શક્યું નહીં અને રેસ્ક્યુ ટીમ આવી પાણી નાખીને આગ પર કાબૂ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો। એટલે કે હાલ આ ઘટના કેવી રીતે બની તેની અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે। દરેક નેતાઓ એ જ માંગ કરી રહ્યા છે કે આ પ્લેન ક્રેશની દુર્ઘટના પર સ્પષ્ટપણે તપાસ કરવામાં આવે, તેના કારણોની ચકાસણી કરવામાં આવે। ત્યારે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। એ દરમિયાન જે અપડેટ મળી રહ્યા છે કે આવતીકાલે અજીત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે। और खासकर अभी जो एक्सीडेंट जो हुआ है उसका जो इन्वेस्टिगेशन उसको भी हमने शुरू कर दिया है। तुरंत डीजीसीए और एआईबी की टीम भी आई है और जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन या प्रिलिमिनरी जो समाचार हमें मिला है उसमें इतनी जानकारी थी कि जब वो लैंड करना चाहते थे सुबह करीब 8:48 AM के आसपास, तो उस समय विजिबिलिटी थोड़ा पुअर था उधर और जब एटीसी बारामती से उनका जो कांटेक्ट हो रहा था फ्लाइट के लिए पायलट से, तो एटीसी वालों ने पूछा कि क्या रनवे साइट में है, तो उनके तरफ से आया कि रनवे साइट में अभी नहीं है। तो उसके बाद उन्होंने एक गो अराउंड भी किया। गो अराउंड करने के बाद फिर से एक बार कोशिश करी कि हमारे एटीसी से जो बारामती में जो एफटीओ हैंडल्ड एटीसी है उनसे वार्तालाप चल रही थी। तो उस समय जब दोबारा लैंड करने आए तब भी उनसे पूछा गया था कि विजिबिलिटी है कि नहीं रनवे का। तो उसके बाद पहले तो उनका समाधान नहीं आया, फिर उसके बाद आया कि विजिबिलिटी है। तो लैंडिंग क्लियरेंस जैसी एटीसी ने दिया उसके बाद
तुरंत देखा गया कि ये एक्सीडेंट हुआ है। बहुत दुखद घटना है, तो इसके ऊपर और जानकारी हमें मिलनी चाहिए। इन्वेस्टिगेशन पूरी तरह से ट्रांसपेरेंट और अकाउंटेबल वे में हम करेंगे। Like I said, from the preliminary investigation, it looks like the visibility seems to be the issue. So unless we do a thorough investigation, we can't properly tell what has been the exact incident. But this is whatever the facts that I've said till now is the conversation between the ATC and the pilots.